બાપુના બાવલા ચોકમાં જુદી જુદી ધાર્મિક અને સેવાકીય અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા ઉપલેટાના ખ્યાતનામ મિશન અભિમન્યુ ટીમ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈ બહેનો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહી 170 રક્ત બોટલ દાતાઓએ બ્લડ ડોનેટ કરી થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા કેન્સર પીડિત દર્દીઓની વહારે આવ્યા હતા। ટીમના આવા પ્રેરણાદાયી કાર્યોની શહેરભરમાં સરાહના થઈ રહી છે। આ કેમ્પમાં પોરબંદરની શ્રીરામ બ્લડ બેંકનો સહયોગ મળ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે મિશન અભિમન્યુ ટીમના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। મિશન અભિમન્યુ ટીમ ઉપલેટા મિશન અભિમન્યુ દ્વારા દરેક સમાજ સેવાના કામ કરવામાં આવે છે। તો અત્યારે ખાસ ઉનાળામાં પોરબંદર શ્રીરામ બ્લડ બેંક એમનો એવો આગ્રહ હતો કે અત્યારે ઉનાળામાં બ્લડની ઘટ ખૂબ જ છે અને ખાસ કરીને થેલેસેમિયાવાળા બાળકો અને કેન્સરના દર્દીઓ, આ દર્દીઓ માટે બ્લડની ઘટ હોય છે અત્યારે। એટલે એમના આગ્રહથી છેલ્લા 2 દિવસમાં થોડી તૈયારીઓથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને લોકોનો ખૂબ સહકાર મળ્યો। આવી જ રીતે લોકો સહકાર આપતા રહે અને મિશન અભિમન્યુ ટીમ કામ કરતી રહે છે। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા।